આજે આપણે 3 ટોપિક ભણવાના છે અને 3 ટોપિક ભણી લઈશું એટલે લગભગ આપણું ચેપ્ટર પૂરું સમજો. હવે આપણે શીખવાનું હોય છે કે સહ અવયવજ. શું શીખવાનું છે? સહ અવયવજ. પાછળ જ લગાડેલો છે એનો અર્થ શું? સહ અવયવ એ અલગ વસ્તુ છે અને સહ અવયવજ એ અલગ વસ્તુ છે. બરાબર છે. તો જો 2x2 નું જે ચોરસ હોય, 2x2 નું ચોરસ શ્રેણિક હોય, માનો કે એ બરાબર 2x2 નું એટલે કે 2 5 1 4 1 4 અને તો એ શ્રેણિક માટે જો આપણે એનો 2 સહ અવયવ લખવાનો, પહેલા શું લખવાનો? સહ અવયવ લખવાનો. અને સહ અવયવ એટલે શું? સહ અવયવ એટલે શું? તો કે સહ અવયવ એટલે એને છે ને એક્સચેન્જ એટલે એના સિવાયનું. હે ને? તો માની લો કે આપણે સહ અવયવ લખીએ. તો પહેલા સહ અવયવ લખીએ. એનો સહ અવયવ બરાબર. તો એમાં શું કરવાનું? બે પ્રોસેસ છે સહ અવયવ લખવામાં. એક તો માનો કે આપણે 2 ની જગ્યાએ સહ અવયવ લખવો હોય તો 2 ની ઊભી અને આડી લાઈનને કાઢી નાખો. શું બચશે? શું બચશે? 2 ની ઊભી અને આડી લાઈનને કાઢી નાખો. શું બચશે? 4 એ લખવાનો. 5 નો સહ અવયવ લખવાનો હોય તો 5 ની ઊભી અને આડી લાઈન કાઢી નાખો. શું બચશે? 1. 1 નો સહ અવયવ શું થશે? 5. અને 4 નો અવયવ શું થશે? 2. હવે તમારે આની સાથે સાથે નિશાની પણ ચેન્જ કરવાની છે. હે ને? તો નિશાની કઈ રીતે કરવાની? તો તમારે સીધું સિમ્પલ છે. પહેલા પ્લસથી શરૂ કરવાનું. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એમ ગોઠવ્યા કરવાનું. એટલે કે આ 4 છે તે પ્લસ છે, પછી આ માઇનસ છે, પછી પ્લસ છે, પછી માઇનસ છે. એમ ક્રમમાં ગોઠવ્યા કરો. સોરી, પ્લસ માઇનસ, મારી મિસ્ટેક છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. ક્રોસમાં છે ને કોર્નર, આ બંનેના એ ચેન્જ થશે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે? સર્કલ ફરો તો પણ થાય. ઓકે? તો તમારો આ સહ અવયવ મળ્યો. શું મળ્યો? એનો સહ અવયવ મળ્યો. હવે હજુ સહ અવયવ જ નથી મળ્યો. જ માટે પાછો એનો પરિવર્તક શ્રેણી લેવાનો. શું લેવાનો? પરિવર્ત શ્રેણી. તો એના સહ અવયવનો પરિવર્ત શ્રેણી આજે આપણને મળ્યો ને, એના સહ અવયવ મળ્યો. હવે એનો પરિવર્ત શ્રેણી લેવાનો. એટલે એના સહ અવયવ નો પરિવર્ત એટલે ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણી. પરિવર્ત એટલે શું આપણને ખબર છે. એનું ડાયાગોનલને સેમ રાખવાનું. એ જે ડાયાગોનલ છે તેને સેમ રાખવાનું. અને બાકીનો જે બીજો ડાયાગોનલ, બાકીની બધી વસ્તુ છે તેને એક્સચેન્જ કરવાની. અથવા તો તેને આપણે એમ કહીએ કે રો ને કોલમમાં ને કોલમને રોમાં કન્વર્ટ કરવાનું. દાખલા તરીકે પહેલી રો કઈ છે? +4 -1. એને કોલમમાં કન્વર્ટ કરીએ તો +4 -1 આ રીતે થાય. પછી બીજી રો કઈ છે? -5 +2 એટલે -5 +2 આ રીતે થાય. ઓકે? સ્ટેપ કર્યા. સહ અવયવ જ શોધવા માટે આપણે પહેલા શું કર્યું? પહેલો સ્ટેપ આપણે સહ અવયવ શોધ્યો. સહ અવયવ એટલે તેની કોલમ અને રો ને સિવાયનું જે બચે તે. હે ને? અને એ સહ અવયવ આપણે લખીએ. ત્યાર પછી એનો પાછો પરિવર્ત શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ લખવાનો. એટલે એના સહ અવયવનો ટ્રાન્સપોઝ આપણે લખ્યો. હે ને? પરિવર્ત શ્રેણી એટલે શું કરવાનું? રો ને કોલમમાં ને કોલમને રોમાં કન્વર્ટ કરવાની. આ 2 સ્ટેપ કમ્પ્લીટ કરો. સ્ટેપ 1 સહ અવયવ લખવાનો અને સ્ટેપ 2 સહ અવયવનો પાછો શું કરવાનો? પરિવર્ત શ્રેણી કરવાનો. 2 સ્ટેપ કરો એટલે તમને સહ અવયવ જ મળે. એટલે એનો સહ અવયવ જ એટલે કે એને ઇંગ્લિશમાં કહીશું એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ. અને આનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. આનું ખૂબ જ મહત્ત્વ છે. ખૂબ જ જગ્યાએ અને અમુક ગણતરીઓમાં ખૂબ જ કામ લાગે છે. ઓકે?
ઠીક છે. ચલો ત્યાર પછી એક કામ કરો, આપણે 2x2 નિશ્ચાયકનો આપણે સહઅવયવ જ એટલે કે એડજોઇન્ટ ઓફ એ શોધ્યું, એટલે કે એડજોઇન્ટ ઓફ તે શ્રેણિક મેટ્રિક્સ શોધ્યું. હા ને, હવે આપણે કરવાનું છે 2x2 ની જગ્યાએ 3x3નું. 3x3 નું એટલે શું? તો કે સેમ પ્રોસેસ સેમ જ છે, મેથડ સેમ જ છે, પણ થોડો એની અંદરના ભાગમાં પેટા પ્રોસેસ થોડી વધી જાય. હે ને, દાખલા તરીકે અહીંયા આપણી પાસે છે શ્રેણિક એ મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ 2 3 1 1 2 5 અને 3 4 2. ઓકે, આપણી પાસે ક્વેશ્ચન છે. હવે આનું આપણે શું કરશું? તો કે આપણને ખબર છે કે પહેલું કામ શું કરવાનું છે? સ્ટેપ નંબર 1 સહઅવયવ શોધવા માટે. સ્ટેપ નંબર 1 શું કરવાનું છે? સહઅવયવ શોધવાનો. સહઅવયવ જ શોધવા માટે પહેલું સ્ટેપ સહઅવયવ શોધવાનો. અને સહઅવયવ માટે આપણે શું કરશું? મને કહેજો. ક્યાં છે ને આપણે ડિટર્મિનન્ટ લેવાનું. શું લેવાનું? ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક. હવે સહઅવયવ એટલે શું? તો કે માનો કે 2 ના સ્થાન પર આપણે 2 નો સહઅવયવ મૂકવો છે, તો પહેલું શું કરશું? 2 5 4 2 ની કોલમ અને રો ને કાઢી નાખો. શું બચે? 2 5 4 2 બચે. પરંતુ એ 2 5 4 2 એમને થોડા લખાય, તો એનો પછી શું લેવો પડે? તમારે નિશ્ચાયક લેવો પડે, બરાબર? એટલે તમે એક મૂલ્ય લેવું પડે 2 5 4 2 નું. ઓકે, ત્યાર પછી 3 ના સ્થાન પર 3 ને કોલમ અને રો ને કાઢી નાખો. શું બચશે? 1 3 5 2. 1 3 5 2. આડું કાં તો આડું બોલો કાં તો ઊભું બોલો, બેમાંથી એક જ કાયમ માટે નિયમ રાખો. ઓકે, ત્યાર પછી 1 ના સ્થાને 1 2 3 4 હંમેશા રો બોલો, બરાબર? સરસ. ચલો ત્યાર પછી 1 ના સ્થાન પર 3 1 4 2. ત્યાર પછી 2 ના સ્થાન પર 2 1 3 4 3 2. સમજ પડે છે ને? હું 2 ના સ્થાન પર મૂકું છું તો 2 ની કોલમ અને રો ને કાઢી નાખું. શું બચ્યું તે લખવાનું. ત્યાર પછી 5 ના સ્થાન પર 2 3 3 4. ત્યાર પછી 3 ના સ્થાન પર 3 1 2 5. ત્યાર પછી 4 ના સ્થાન પર 2 1 1 5. પછી 2 ના સ્થાન પર 2 3 1 2. એટલે 2x2 નો નિશ્ચાયક મૂક્યો. અને બીજો પ્રોસેસ શું કરવાની? સાથે સાથે નિશાની. તો નિશાનીમાં કેવું? પહેલું પ્લસ રહેશે, બીજું માઇનસ, ત્રીજું પ્લસ રહેશે, બરાબર છે? ચોથું માઇનસ, પાંચમું પ્લસ, છઠ્ઠું માઇનસ, સાતમું પ્લસ, આઠમું માઇનસ અને નવમું પ્લસ. ક્લિયર થયું? આ પ્લસ માઇનસ ના, ગમે ત્યાંથી શરૂ કરો, એની લાઈન છોડવાની નહીં, બરાબર છે? અહીંયા આપણે આવ્યા ક્રમમાં જ જવાનું. ઓકે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હા. ઓકે, હવે તમારે શું કરવાનું છે? આ વસ્તુ થઈ ગયા પછી આજે તમે ડિટર્મિનન્ટ તો લખો, નિશ્ચાયક તો લખો, પણ ખરેખર એની કિંમત મૂકવાની હોય ત્યાં. એટલે ત્યાં તેની કિંમત શું આવશે? તો કે આપણને ખબર છે નિશ્ચાયકની કિંમત હંમેશા ક્રોસ ચોકડી ગુણાકાર પ્રમાણે હોય. એટલે 2 દુ 4 માંથી 5 ચોક 20 જાય તો 2 દુ 4 માંથી 5 ચોક 20 જાય તો 16. માઇનસ કે પ્લસ? પ્લસ. અરે 4 માંથી 16 જાય તો, એટલે 4 માંથી 20 જાય તો 16 માઇનસમાં આવે ને. બાદ બાકી નાનામાંથી મોટી સંખ્યા કરો છો ને તમે. 2 કુ 2 માંથી 3 55 15 જાય તો -13. 4 એકુ 4 માંથી 3 દુ 6 જાય તો અગેન -2. 3 દુ 6 માંથી 4 એકુ 4 જાય તો +2. 2 દુ 4 માંથી 3 એકુ 3 જાય તો -1 અરે +1. પછી 2 ચોક 8 માંથી 3 તરી 9 જાય તો -1. 3 55 15 માંથી
2 × 2 જાય તો 13, 5 × 2 10 માંથી 1 × 1 જાય તો 9, પ્લસ 2 × 4 માંથી 3 × 3 જાય તો અગેન 11. હવે નિશાનીઓ જોઈ લે. પ્લસ માઇનસ માઇનસ 16, માઇનસ માઇનસ પ્લસ 13, પ્લસ માઇનસ માઇનસ 2, પછી માઇનસ 2 કો માઇનસ 2 પ્લસ 1, માઇનસ માઇનસ પ્લસ 1, 13 માઇનસ 9 પ્લસ 1. ઓકે, પહેલું સ્ટેપ આપણું પતી ગયું. શું પતી ગયું? સહઅવયવ. બીજું સ્ટેપ શું કરવાનું? પરિવર્ત લેવાનો. શું લેવાનો? શું લેવાનો? પરિવર્ત. પરિવર્ત કઈ રીતે લેવાનો? તો કોલમને રોમાં અને રોને કોલમમાં કન્વર્ટ કરવાની. ને મેં નિશ્ચયકની નિશાની કરી છે. નિશ્ચયકની નહીં પણ શ્રેણિકની નિશાની કરવાની, એટલે કાઉન્સ જેવું કરવાનું. નિશ્ચયકની નિશાની કરો તો કિંમત બદલાઈ જાય. પરિવર્ત લઈએ, બરાબર. પરિવર્ત લઈએ તો શું થશે? રોનું કોલમમાં ને કોલમનું રોમાં, હે ને? એટલે આપણને શું મળશે? છેલ્લે લાસ્ટમાં માનો એડજોઈન્ટ મળશે, સહઅવયવ જ મળશે. તો -16 પ્લસ 13 અને -2, પછી -2 પ્લસ 1 અને પ્લસ 1, પછી 13 -9 અને પ્લસ 1. ચલો ગણી કાઢો જો આ દાખલો. ચલો ચલો હવે આપણે વ્યસ્ત શ્રેણિક સમજવાનું છે. વ્યસ્ત એટલે ઇનવર્સ. એની ઇનવર્સ કહેવાય એને, ઇનવર્સ. એક માઇનસમાં 1 ઘાત, હે ને? હવે એનું સૂત્ર શું છે? સૂત્ર છે એડજોઈન્ટ ઓફ એ અને છેદમાં ડિટર્મિનન્ટ ઓફ એ, હે ને? એડજોઈન્ટ ઓફ એ ના છેદમાં ડિટર્મિનન્ટ ઓફ એ. હવે ડિટર્મિનન્ટ ઓફ એ આપણે કરીએ. એડજોઈન્ટ ઓફ એ માટે આપણી પાસે 2 સ્ટેપ છે. ડિટર્મિનન્ટ ઓફ એ એટલે આપણે એની કિંમત શોધવાની છે, બરાબર છે? અને આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને એ ઇન્વર્સ મળી જાય. અને એનો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. ઓકે, તો આપણી પાસે એક સવાલ છે, એને આપણે પહેલાં 2x2 વાળામાં જોઈએ કે 2x2 હોય તો શું કરીએ? 2, 3, 4, 10. પહેલાં આપણે અંશ શોધી કાઢીએ. અંશ શોધવા માટે આપણી પાસે શું છે? 2 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 શું છે? સહઅવયવ. એનો સહઅવયવ મૂકીએ તો શું થશે? 2 ની કોલમ અને રોને કાઢી નાખો એટલે 10, 3 ની કોલમ અને રોને કાઢી નાખો એટલે 4, 4 ની કોલમ અને રોને કાઢી નાખો એટલે 3, અને 10 ની કોલમ અને રોને કાઢી નાખો એટલે 2. હવે આપણે પ્લસ માઇનસની નિશાનીના ક્રમ મુજબ પ્લસ માઇનસ થઈ ગયો. જમ્પ નહીં મારવાનું. આપણી એક લાઈન પૂરી થવી જોઈએ. માનો મેં આમ કરીને આમ કર્યું તો લાઈન પૂરી થવી જોઈએ, જમ્પ માર્યા વગર. ઓકે, હવે એનું શું કરવાનું? સ્ટેપ નંબર 2માં શું કરવાનું? 2માં એના સહઅવયવનો પરિવર્ત બરાબર કોલમને રોમાં ને રોને કોલમમાં કન્વર્ટ કરવાની. એટલે આપણને શું મળે? એડજોઈન્ટ ઓફ એ મળે. માટે આપણને એડજોઈન્ટ ઓફ એ આપણને મળી ગયો. શું મળ્યો? 10 -3 -4 2. ઓકે, બરાબર છે. હવે આપણે છેદ શોધવાનો છે. તો અંશ તો આપણને મળી ગયો, છેદ શોધવાનો. તો છેદ માટે શું છે? ડિટર્મિનન્ટ ઓફ એ શોધવાનો છે. તો આપણો એ શું હતો? 2, 3, 4, 10. તો એનો ડિટર્મિનન્ટ શું થશે? એની કિંમત કઈ રીતે મળશે? તો કે ચોકડી ગુણાકારથી, હે ને? તો 10 દુ 20, -4 તરી 12, 20 માંથી 12 જાય તો 8. ચલો, આપણું કામ થઈ ગયું, હે ને? હવે આપણે એ ઇન્વર્સ શોધવાનો છે. તો એ ઇન્વર્સ બરાબર એડજોઈન્ટ ઓફ એ એટલે સહઅવયવ જ, એનો સહઅવયવ જ છેદમાં ડિટર્મિનન્ટ ઓફ એ એટલે એનો નિશ્ચાયક બરાબર. અહીંયા આપણને શું મળ્યું? એડજોઈન્ટ ઓફ એ 10 -3
-4 + 2. ઓકે, છેદમાં શું છે એનો ડિટર્મિનન્ટ 8, એટલે આમ ટૂંકમાં આવું લખાય 1/8, પછી બાજુમાં 10 -3 -4 + 2 લખાય. પછી આને બીજું પણ લખાય, 8 છે ને 1/8, બધા સાથે ગુણાકાર કરી શકાય હે ને, એટલે 10/8, પછી -3/8, પછી કરાય ગુણાકાર નહીં. ગુણાકાર બી કરાય. અત્યારે છેદમાં છે એટલે ભાગાકાર થાય ને, અત્યારે 8 છેદમાં છે એટલે ભાગાકાર છે, એટલે અંશ સાથે ભાગાકાર થાય એમ, 2/8. ક્લિયર? એટલે આપણો ફાઇનલ જવાબ આવી ગયો. અમારે ઉડાડવું હોય તો ઉડાડી દેવાય. 4 દુ 8 છે, પછી 2 ચોક 8 છે, ઉડતું હોય તો ઉડાડાય. અહીંયા 5 દુ 10 છે ને 4 દુ 8 છે. એટલે આપણને ફાઇનલ જવાબ મળી જાય. હવે આપણે એનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે, એટલે કે એ ઇનવર્સ શોધવાનું છે. એના માટેનું સૂત્ર શું છે? એડજોઇન્ટ ઓફ એ ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ માનક નહીં બોલવાનું, ડિટર્મિનન્ટ બોલવાનું. તો પહેલા એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે, ઓકે, તો સૌથી પહેલો સ્ટેપ શું છે? આપણે સહઅવયવ શોધવાના, સહઅવયવ મૂકવાના, બરાબર? તો સ્ટેપ નંબર 1, એ માટે સહઅવયવ. તો સહઅવયવ મૂકશું તો ડાયરેક્ટ આન્સર જો કરી દઈએ કે પછી પેલું મૂકીએ ડિટર્મિનન્ટ સાથે? બોલો. બધું જ કરીએ ને. ઓકે, 2 ના સ્થાન પર આપણે તેનો સહઅવયવ મૂકીએ તો શું થશે? 5 6 1 2, કારણ કે 4 આંકડા છે એટલે 5 6 1 2. ચલો 3 ના સ્થાન પર આપણે મૂકીએ તો 0 6 1 2. તેનો સહઅવયવ એટલે કોલમ અને રો ને કાઢી નાખો, બાકીનું જે બચે તે લખવાનું. પછી 1 ના સ્થાન પર લખીએ તો 0 5 1 1. ત્યાર પછી 0 ના સ્થાન પર મૂકીએ તો 3. આમ કલ્પના કરી દેવાની કે આ બધું નીકળી ગયું એટલે શું બચ્યું? 3 1 1 2. પછી 5 ના સ્થાન પર 2 1 1 2. 6 ના સ્થાન પર 2 3 1 1. ત્યાર પછી 1 ના સ્થાન પર 3 1 5 6. ત્યાર પછી 1 ના સ્થાન પર 2 1 0 6. 2 1 0 6. પછી 2 ના સ્થાન પર 2 3 0 5. ઓકે, હવે નિશાની મૂકવાની. કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ કરો, એટલે અને કોઈ પણ દિશામાં જાઓ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. થઈ ગયું? ગોઠવાઈ ગયું? હા, પણ એ 2x2 વાળામાં ને 4x4 વાળામાં એ કામ નહીં લાગે. એટલે હા, કઈ વાંધો નહીં. આટલા પછી મેં આ વસ્તુ બતાવું છું. એમ બધા પોતપોતાની રીતે યાદ રાખી શકે, એવું કંઈક જરૂરી નથી કે નહીં રાખે. એટલે 5 દુ 10 -6 એકુ 6, 4 આવશે. પછી -2 0 0 -6 એકુ 6, એટલે -6 થશે. પછી પ્લસ 0 એકુ 0 -5 એકુ 5, એટલે -5 થશે. પછી -3 દુ 6 -1 એકુ 1, એટલે 5 થશે. 2 દુ 4, નાથી 1 જાય તો 3. પછી 2 -1, પછી 6 તરી 5 એકુ 5 13. પછી 12. પછી હા 0 થઈ જાય ને, 5 દુ 10 માંથી 0 જાય તો 10. ઓકે, ચલો બરાબર. 4 + 6 -5 -5 +3
માઇનસ પ્લસ માઇનસ પ્લસ 1 પછી 13 માઇનસ 12 પ્લસ 10. ચલો હવે step 2 સ્ટેપ 2 શું કરશું? આડાનો ઉભો હા, એને શું કહીશું? પરિવર્ત. એને પરિવર્ત. અને પરિવર્ત લઈએ તો આપણને છેલ્લે શું મળશે? આપણને એડજોઇન્ટ ઓફ એ મળી જશે ફાઇનલી. અને એટલે 4 6 -5 -5 3 1 13 12 અને 10. ઓકે, ચલો હવે આપણે શું કરવાનું છે? ડિટર્મિનન્ટ ઓફ એ શોધવાનું છે. ડિટર્મિનન્ટ ઓફ એ બરાબર, તો ઉપરથી જોતા જાઓ. 2 કૌંસમાં 5 દુ 10 -6 એકુ 6 -3 કૌંસમાં 2 0 0 -6 એકુ 6 પ્લસ 1 કૌંસમાં 0 એકુ 0 -5 એકુ 5. ઓકે, વેલ્યુ શોધવાની ને, ડિટર્મિનન્ટ એટલે વેલ્યુ. તો 0 માઇનસ એટલે -6, તો 4 દુ 8 માઇનસ -6 તરી 18 -5 18 ને 8 26 માંથી 5 જાય તો 21 આવે. બોલો 21 આવે. ડિટર્મિનન્ટ આ જ રીતે શોધાય ને. શું? આ ઉપરનો એ છે ને, આ 2 લેવાનો ને પછી આની ચોકડી ગુણાકાર કરવાની, પછી આ 3 લેવાનો ને એની પેલી ચોકડી ગુણાકાર આપણે કરતા હતા તે રીતે ગઈકાલે. ડિટર્મિનન્ટ કહીએ આપણે. સોરી, 2 માં 3 માં પેલું એના સિવાયનું લેવાનું ને, 5 1 નહીં લેવાનું, 0 6 અને 1 2 લેવાનું. આ 0 6 1 ને 2. ઓકે, 3 માં એ જ લેવાય ને, અને પછી 1 માં એના સિવાયનું લેવાનું. ચલો હવે એ ઇન્વર્સ આપણને મળશે એડજોઇન્ટ ઓફ એ અપોન એ, એટલે ડાયરેક્ટ આપણે એ જ લખવાનું 1/21 પછી 4 -5 13 6 3 12 -5 1 અને 10. ક્લિયર? હવે અંદર બધા ભાગાકાર કરી દેવાનો. 4/21 -5/21 13/21 6/21 3/21 12/21 -5/21 1/21 અને 10/21. એટલે આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. ઠીક છે. સમીકરણ આપેલા હોય અને સમીકરણનું આપણે છે ને સોલ્યુશન મેળવવાનું હોય. શું મેળવવાનું હોય? સમીકરણનું સોલ્યુશન. તો સમીકરણનું સોલ્યુશન મેળવવા માટે પહેલાં તો આપણે સમીકરણને શ્રેણિક ગુણાકારના સ્વરૂપમાં રજૂ કરતા આવડવું જોઈએ. શું કરતા આવડવું જોઈએ? શ્રેણિક ગુણાકારના સ્વરૂપમાં રજૂ. ચલો, તો આપણી પાસે પ્રશ્નમાં માની લો કે જ્યારે તમારી પાસે 3 ચલ શોધવાના હશે ને, તો તમને છે ને 3 ચલ શોધવા માટે 3 સમીકરણ આપેલા હશે, અને 2 જ ચલ શોધવાના હશે તો 2 જ સમીકરણ આપેલા હશે. બરાબર છે. અને આ બધી વસ્તુ તમે એક રીતે જોવા જઈએ તો 10મા ધોરણની અંદર સમીકરણનો ઉકેલ તમે અલગ અલગ રીતે લાવતા હતા ને, આદેશની રીતે, લોપની રીતે, ચોકડી ગુણાકારની રીતે. એ ચોકડી ગુણાકારની રીત પણ આના મેથડથી જ બનેલી છે, અને અહીંયા એક બીજી મેથડ પણ છે, તે આપણે શીખવાની છે. તો 3x પ્લસ 2y માઇનસ z બરાબર 4. અહીંયા 3 ચલવાળા છે, તો 3 ચલને શોધવા માટે 3 સમીકરણ આપવા પડે. 3 અજ્ઞાત ચલોને શોધવા માટે પછી ચલો હવે આ જે આપણને મળ્યું ને એને આપણે આપણા શ્રેણિક સ્વરૂપમાં લખવાનું છે. શ્રેણિક ગુણાકારના સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો કે પહેલા તો બધાના સહગુણકનો એક શ્રેણિક બનાવશું. શેનો શ્રેણિક બનાવશો? બોલો. 3x 2y minus 7. હા, એટલે સહગુણક 3 + 2 -1 2 -1 2 3
3 -1. ઓકે, પછી એની અંદર જે ચલ છે તેનો એક શ્રેણિક બનાવશું. જો સહગુણકનો શ્રેણિક તો 3/3 બન્યો અને ચલનો શ્રેણિક 1/3 બનશે. 4 5 7 એ નહીં XYZ. એટલે હા, અને છેલ્લે જે મળે, છેલ્લે જે આપણને બરાબરની પહેલી બાજુ આપેલું છે તે આપણને છેલ્લે મળશે. ઠીક છે, તો આ પ્રમાણે તમારે લખી નાખો. પહેલા આને સાંભળો છો ને? હા, ચલો. આપણી પાસે એ તો 3 ચલ વાળું હતું. હવે આપણે પહેલા છે ને 2 ચલ વાળું શીખીએ પહેલા, અને પછી 3 ચલ વાળું શીખશું. અને એ જ રીતે તમે 4 ચલ વાળું હોય તો પણ તમે કરી શકો. પણ આપણે આ તમારા અભ્યાસક્રમમાં 3 ચલ વાળા સુધી છે. તો 2 ચલ વાળું એક સમીકરણ છે 2x + 5y = 16, અને બીજું સમીકરણ આપેલું છે 3x + y = 11. આ 2 સમીકરણને આપણે લોપની રીતે, ચોકડી ગુણાકારની રીતે, આદેશની રીતે અને આલેખની રીતે 4 રીતે શોધતા હતા 10મામાં. તો એ ઉપરાંતની અહીંયા એક બીજી મેથડ છે, અને જે ચોકડી ગુણાકારની રીત છે એ પણ મેં તમને કીધું તેમ ડિટર્મિનન્ટની એટલે કે નિશ્ચાયકની રીતવાળા થાય છે. અને અહીંયા એક બીજી રીત છે તે આપણે શ્રેણિકની વ્યસ્ત શ્રેણિકની મદદથી શોધવાનું છે. અને વ્યસ્ત શ્રેણિક એટલે શું આપણને ખબર છે. તો સૌ પ્રથમ આપણે શું કરું કે આને ગુણાકારના સ્વરૂપમાં લખી દઈશું. બરાબર છે. તો વ્યસ્ત આપણે આને ગુણાકારના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખશું? હમણાં જેમ આપણે કર્યું તેમ 2 3 5 1 આ એક શ્રેણિક છે. એને ચલ કયા છે? કયા ચલના શ્રેણિક છે? x y. બરાબર છે. અને ત્યાર પછી કયો શ્રેણિક મળે છે? 16 11. બરાબર છે. હવે આપણે xy ની કિંમત શોધવી હોય તો 2 5 3 1 જે છે એને બરાબરની પહેલી બાજુ લઈ જવું પડે. બોલો, બરાબરની પહેલી બાજુ લઈ જવું પડે. અને જો બરાબરની પહેલી બાજુ લઈ જાવ એટલે તમને આ બાજુ xy ની કિંમત મળે. તો બરાબરની પહેલી બાજુ લઈ જાવ તો થાય શું? શું થાય ખબર તમને? તો આ જે છે ને એને આપણે a ધારી લેવાનું. શું ધારી લેવાનું? a. અને એને અગર જો તમે બરાબરની પહેલી બાજુ લઈ જશો તો શું થશે? એને અગર બરાબરની પહેલી બાજુ લઈ જશો તો શું થશે? છેદમાં જાય ને, 1/1 કહેવાય ને આમ તો આપણી ભાષામાં, ગણિતની ભાષામાં. પરંતુ અહીંયા આવું નહીં કહેવાય. અહીંયા એનો અર્થ જ થાય, પણ કહેવાય એવું નહીં. આને કહેવાય a ઇન્વર્સ કહેવાય. શું કહેવાય? a ઇન્વર્સ. a ઇન્વર્સ એટલે a ની -1 ઘાત. બરાબર છે. તો બરાબરની પહેલી બાજુ જ્યારે a જશે ત્યારે શું બની જશે? a ની -1 ઘાત બની જશે. અને અહીંયા જે પણ નિશ્ચાયક મળશે તમને, શ્રેણિક મળશે તમને, એ શ્રેણિક x અને y ની કિંમત આપશે. શું આપશે? શેની કિંમત આપશે? x અને y ની કિંમત આપશે. ઠીક છે. તો એના માટે એનો અર્થ એમ થયો કે આપણે વ્યસ્ત શ્રેણિક શોધવો પડશે. તો એનો વ્યસ્ત શ્રેણિક શોધશું. ઠીક છે. ચલો, તો આપણી પાસે એ શું છે? વ્યસ્ત શ્રેણિક શોધવાના સ્ટેપ્સ આપણને ખબર છે. તો પહેલા તો એનો વ્યસ્ત શોધવાનો છે, એટલે કે એનો ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a upon determinant of a. ઓકે, ચલો તો પહેલા એડજોઇન્ટ ઓફ a શોધવા માટેના સ્ટેપ લખીએ. તો સ્ટેપ નંબર 1. તો શું કરશું? એ તો આપણી પાસે છે, કેટલું છે? a બરાબર 2 5 3 1. હવે આપણે સ્ટેપ નંબર 1 શું કરશું? સહઅવયવ લખશું. હા, તો 2 ના સ્થાન પર 1, 5 ના સ્થાન પર 3, 3 ના સ્થાન પર 5 અને 1 ના સ્થાન પર 2. ઓકે, અને નિશાની મૂકશું પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઠીક છે. હવે શું કરશું? સ્ટેપ નંબર 2માં જે મળ્યું તેનો પરિવર્ત લઈશું. તો પરિવર્ત લઈએ તો શું કરશું? કોલમને રોમાં અને રોને કોલમમાં કન્વર્ટ કરીએ. +1 -3 -5 +2. ક્લિયર? આ આપણને મળી ગયો
એડજોઇન્ટ ઓફ એ +1 -5 -3 +2. હવે શું કરવાનું? ડિટર્મિનન્ટ ઓફ એ શોધવાનું. ડિટર્મિનન્ટ ઓફ એ બરાબર બે કુ બે પાંચ હા ચોકડી ગુણાકાર 2 × 2 -5 × 15 બરાબર 2 માંથી 15 જાય તો -13. ઓકે, આ -13 આપણને મળી ગયા. એડજસ્ટ ઓફ એ શું છે? ઓકે, હવે એ ઇન્વર્સ મળી જશે. એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ એ, એની કિંમત શું છે? 1/-13 લખી દઉં ને. +1 -5 -3 2 આવું છે ને. તો આપણને એ ઇન્વર્સ મળી ગયો. હવે આ એ ઇન્વર્સને આપણે આપણા સૂત્ર અહીંયા ડાબી બાજુમાં જે લખેલું છે ને સૂત્ર, ત્યાં મૂકી દઈએ કિંમત. x y બરાબર 16 11 ગુણ્યા 1/-13 ગુણ્યા +1 -5 -3 +2. ચલો, શ્રેણિકનો ગુણાકાર થશે કે નહીં થશે? બોલો, શ્રેણિકનો ગુણાકાર થશે કે નહીં થશે? એકચ્યુઅલી આપણે છે ને એ ઇન્વર્સ પહેલાં લખવાનું હોય, એટલે 16 અને 11 છે ને પાછળ લખાશે, એટલે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે આમાં પાછું પ્રોબ્લેમ શું થાય કે આ 2/2 છે અને આ 2/1 છે. જો આપણે આગળ લખતે તો અહીંયા આ બંનેનો ક્રોસ ગુણાકાર થતે જ નહીં, કારણ કે આ બંને સરખા થવા જોઈએ. આ બંને સરખા થાય તો જ ગુણાકાર થાય, એટલે એને પાછળ જ લખવું પડે તમારે. એટલે 1/13 અથવા તો માઇનસ આગળ લઈ લો તો પણ ચાલે. -1/13. હવે આનો ગુણાકાર થશે, તમને ખબર છે કઈ રીતે કરવાનો. આ પહેલી રો ને કોલમમાં કન્વર્ટ કરી નાખો તો શું થાય? 1 અને -5. તો 1 ને 16 સાથે મલ્ટીપ્લાય કરશો. 1 ને 16 સાથે મલ્ટીપ્લાય કરશો. પછી -5 ને 11 સાથે. અરે, -5 ને 11 સાથે. પછી -3 ને વળી -3 ને 16 સાથે. 16 તરી 48 અને 2 ને 11 સાથે. 11 દુ 22. બરાબર છે. ચલો, 16 માંથી 55. આ પણ નિશ્ચયક નથી, અલગ અલગ એક જ છે. આ એક જ છે બંને. 16 માંથી 55 જાય તો 16 માંથી 55 જાય તો બોલો 39. અને 48 માંથી, કારણ કે આપણને જે મળે તે 2/1 મળે ને, છેલ્લું 39 અને 48 + 22 -26. ઓકે, ચલો હવે બંનેને 1/13 છે તો -1/13 વડે ગુણો તો શું આવશે? -39/13 અને +26/13. એટલે કેટલા આવશે? xy બરાબર 13 તરી 39 એટલે -3 અને 13 દુ 26 એટલે +2. એટલે આપણો જવાબ શું આવ્યો? x બરાબર -3 અને y બરાબર 2. સમજ પડી? સર આમાં તો +3 લીધા.
માઇનસ આગળ છે અને ઉપર -16 -55 એટલે -39 આવે ને. 16 - 55 -39 આવે ને, એટલે અહીંયા પ્લસ થઈ જશે. અહીંયા પ્લસ થઈ છે. હા પણ જો ને 16 - 55 એટલે કેટલા થાય? -39 એટલે અહીં પ્લસ થઈ ગયા, અને પ્લસ થઈ ગયા એટલે ઓટોમેટિક અહીં પ્લસ આવશે. અહીંયા ભૂલ હતી આપણી, 16 - 55 કહે ત્યાં 39 લખેલા પણ પ્લસમાં લખેલા એટલે માઇનસ થઈ ગયા. પડી સમજ? હા ચલો આપણી પાસે એક સમીકરણ છે 2x પ્લસ 5y ઇક્વલ ટુ 21 અને x પ્લસ 2y ઇક્વલ ટુ 8. સૌથી પહેલાં તો આને નિશ્ચયકમાં ફેરવીએ તો શું આવશે? 2 5 1 2, પછી ચલ લખવાના x y, પછી બરાબર લખવાનું અને અચળ સંખ્યા લખવાની 21 અને 8. ઠીક છે. ચલો હવે આ નિશ્ચયકતાને આપણે ધારી લેવાનું નામ એ x y બરાબર 21 8. હવે એને બરાબરની પહેલી બાજુ લઈ જવાનું તો શું બને? x y એ ઇન્વર્સ પહેલાં લખવાનું 21 8. ક્લિયર? હવે અને હા અહીંયા સૂત્ર લખી દઉં ને, એડજોઇન્ટ ઓફ એ ના છેદમાં ડિટર્મિનન્ટ ઓફ એ, ડિટર્મિનન્ટ ઓફ એ. બરાબર. હવે તમારે શું કરવાનું? આ બધી પ્રોસેસ તમારે પછી કરવાની. પહેલાં તો તમારે આ નિશ્ચયક અલગથી શોધી કાઢવાનો. 2 5 1 2 2 5 1 2 પહેલો સ્ટેપ તમારે કરવાનો. 2 5 1 2 શોધી કાઢવાનું. આ 2 5 1 2 મળે ને એટલે સૌથી પહેલું તો એનું ડિટર્મિનન્ટ જ શોધી કાઢવાનું. શું કરવાનું? આનું શું કરવાનું? સૌથી પહેલું ડિટર્મિનન્ટ શોધી કાઢવાનું. હે ને? એટલે ડિટર્મિનન્ટ ઓફ એ બરાબર શું આવશે? કે એ સૌથી ઇઝી છે. તમને જેટલું લખો એ પ્રમાણે માર્ક મળતા જાય ને, એટલે ડિટર્મિનન્ટ ઓફ એ પહેલાં શોધી કાઢવાનું. 2 2 4 -5 1 5 બરાબર -1. બરાબર છે. આ એક મળી ગયું, પરિણામ એક મળી ગયું. હા હવે તમારે શું કરવાનું? સહઅવયવ શોધવાનો. સહઅવયવ શોધીએ તો સહઅવયવ નિશ્ચયક શું મળશે? નિશ્ચયકની શ્રેણિક શું મળશે? બરાબર 2 નું 2 જ રહેશે, 5 નું 1 થઈ જશે અને 1 નું 5 થઈ જશે, અને નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે. હવે એનું શું કરવાનું? સહઅવયવ શ્રેણિક મળી જાય એટલે પરિવર્ત શ્રેણિક. સહઅવયવ જે મેળવ્યો તેનો પરિવર્ત, પેલો આ મૂળનો નહીં. એટલે કોલમનું રોમાં અને રોનું કોલમમાં ફેરવતા 2 -1 -5 +2. ઓકે. હવે એને જ આપણે શું કહીશું? એડજોઇન્ટ ઓફ એ કહીશું. બરાબર. હવે આપણે શું કરવાનું છે? એડજોઇન્ટ ઓફ એ અપોન એટલે આપણે એક કામ કરીએ. અહીંયા આપણને મળી ગયું છે ને એડજોઇન્ટ ઓફ એ, તો આ લાઈનને જરા હટાવી દો. અને અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી દો. હવે તો ડિટર્મિનન્ટ ઓફ એ શું છે આપણી પાસે? અહીંયા આ પહેલું બી લખવાનું ને 21 અને 8. ડિટર્મિનન્ટ ઓફ એ શું છે આપણી પાસે? -1 છે એટલે 1/-1 આવશે.
બરાબર છે. ડિટર્મિનન્ટ ઓફ એ -1 છે ને, એટલે 1/-1 આવે. પછી એડજોઇન્ટ ઓફ એ 2 -5 -1 અને 2. પછી 21 અને 8. ચલો આની ગણતરી કઈ રીતે કરશું? 2 અને -5 નો 21 સાથે 21 અને 8 સાથે ગુણાકાર કરીને સરવાળો કરો. -1 ના પણ -1 તો -1 થઈ જશે ને. ચલો 21 દુ 42 અને 8 × 50 = 40 40. આ પહેલો પદ મેળ્યો. પછી 21 × 21 અને 8 દુ 16 ઠીક છે. એટલે આગળ જઈએ તો જવાબ શું મળશે? -1. 42 માંથી 40 જાય તો -2 અને 21 માંથી 16 જાય તો -5. 42 માંથી 40 જાય તો -2 નહીં, +2 આવે. ઓકે, ચાલો હવે માઇનસ સાથે ગુણાકાર કરીએ તો -2 અને -5. +5 થાય ને. મોટી સંખ્યાની નહીં, આમાં તો ગુણાકાર છે એટલે માઇનસ પ્લસ ને 5 × 5 સરવાળા બાદ બાકી હોય તો મોટી સંખ્યા. એટલે આપણને શું મળ્યું? XY મળ્યું. આપણે XY ની કિંમત શોધતા હતા ને, એટલે X બરાબર -2 મળ્યું અને Y બરાબર 5 મળ્યું. ઓકે, ચેક કરવું હોય તો કરી શકાય કે નહીં? હા, અહીંયા આપણે X ની કિંમત મૂકો જોઈએ પહેલામાં, અને X ની Y ની બંનેની કિંમત મૂકો જોઈએ. 2 ગુણ્યા -2 એટલે -4 પ્લસ 5 ગુણ્યા 5 એટલે 25. 21 આવે છે જવાબ પહેલાનો. પછી X ની જગ્યાએ -2 મૂકીએ અને Y ની જગ્યાએ 5 દુ 10 થાય એટલે 10 માંથી 2 જાય તો 8 આવે છે બીજાનો. તો આ રીતે આપણે ચેક પણ કરી શકીએ. ક્લિયર? ચલો લખી નાખો. હવે અત્યાર સુધી આપણે 2 સમીકરણ ને 2 ચલવાળા દાખલા જોયા. હવે આપણે 3 સમીકરણ ને 3 ચલવાળા દાખલા જોઈએ. તો જોઈએ આપણે 2x + 3y - z = 5. પછી 3x + 2y + z = 10 and x - 5y + 3z = 0. ઓકે, ચલો પહેલાં આપણે એને શું કરશું? શ્રેણિકમાં કન્વર્ટ કરીએ તો 2 3 1 3 2 -5 -1 +1 એટલે કે +1 લખવાની જરૂર ને, +1 and 3 કયા કયા ચલ છે તેનો શ્રેણિક અલગ બનાવશું? x y z. અને અચળ સંખ્યાનો વચ્ચે 5 10 0. ઓકે, ક્લિયર? બોલો. હવે આપણી પાસે a બરાબર શું ધાર્યો છે? 2 3 -1 પછી 3 2 1 અને 1 -5 3. સૌથી પહેલા શું કરશું આપણે? ડિટર્મિનન્ટ ઓફ એ લઈ લેશું. ડિટર્મિનન્ટ ઓફ એ કઈ રીતે મળશે? પહેલા ચોકડી ગુણાકાર જે દસમામાં કરતા હતા એ રીતે 2 / 3 દુ 6 -5 × 5 પણ માઇનસમાં છે એટલે પ્લસ થઈ જશે. -3 3 તરી 9. જો આ 3 ને હટાવી દો, એના સિવાયનું શું છે એ લેવાનું. એટલે એને આપણે શું કહીએ છીએ?
સહઅવયવ 3 તરી 9 સહઅવયવ ડિટર્મિનન્ટ અને 1 1 1 પછી પાછો -1 શું આવશે 3 ગુણ્યા -5 તરી -15 અહીં છેલ્લે પ્લસ આવે સોરી અને 2 1 2 ઓકે તો 2 6 ને 5 11 -3 9 માંથી 1 જાય તો 8 +1 અને 15 -2 17 11 તો 22 પછી 8 તરી 24 પ્લસ 17 માઇનસ પ્લસ માઇનસ -17 છે ને પહેલાં +1 હતા અરે ત્યાં -1 જ છે સોરી એટલે -1 છે એટલે માઇનસ મેં લખેલું હતું પાછું મેં પ્લસ કરી દીધું અહીંયા પહેલાં -1 જ હતું એટલે આવે પ્લસ પણ એ ઓલરેડી -1 છે ને એટલા માટે અને -+17 ચાલો 22 માંથી 24 જાય તો -2 અને 17 માંથી 2 જાય એટલે 15 ડિટર્મિનન્ટ આપણો શું આવ્યો 15 હા અહીંયા તમારો ડિટર્મિનન્ટ 0 આવે તો દાખલો નહીં ગણવાનો બરાબર છે કેમ નહીં ગણવાનું બતાવીશ પછી હવે આપણે શું કરવાનું છે એડજોઇન્ટ ઓફ એ શોધવાનું છે એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરશું સહઅવયવ શોધશું હે ને તો એના સહઅવયવ માટે શું કરશું શું કરશું ડાયરેક્ટ કરશું કે સ્ટેપ બાય સ્ટેપ ચલો 2 ની જગ્યાએ શું આવશે સહઅવયવ 2 1 -5 3 ત્યાર પછી 3 ની જગ્યાએ 3 1 1 3 પછી -1 ની જગ્યાએ 3 -3 2 1 -5 3 2 1 -5 ત્યાર પછી 3 ની જગ્યાએ 3 -1 -5 3 પછી 2 ની જગ્યાએ 2 -1 1 3 છેલ્લું 2 3 1 -5 અને 3 -1 2 1 પછી -5 ની જગ્યાએ 2 -1 2 -1 3 અને 1 ત્યાર પછી 2 3 3 2 ઓકે હવે નિશાનીઓ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અરે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ઠીક છે ચલો હવે આપણે શું કરવાનું છે આની પહેલાં કિંમત શોધવાની ચલો આની કિંમત માટે થોડી જગ્યા સાઈડમાં લઈ લઉં એટલે કે નાનું બનાવવાનું ને ચલો તો પહેલું તો 2 તરી 6 માઇનસ માઇનસ પ્લસ 5 1 5 6 ને 5 6 ને 5 11 પછી માઇનસ 3 તરી 9 માઇનસ 1 1 1 એટલે 8 અને 8 પછી આગળ માઇનસ એટલે -8 પછી 5 તરી 15 માઇનસ અને 2 1 2 માઇનસ એટલે 11 ને 5 તરી 15 માઇનસ 2 એટલે -17 બરાબર પછી આગળ માઇનસ છે 3 તરી 9 અને માઇનસ માઇનસ પ્લસ 5 1 5 9 માઇનસ 9 પ્લસ 5 એટલે 14 14 અને આગળ માઇનસ એટલે -14 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 1 1 1 નહીં અહીંયા મારે 14 નહીં આવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે ને એટલે 9 માંથી 5 જાય તો 4 આવશે અહીંયા
અને 3 દુ 6, 6 અને -1 એકું માઇનસ એટલે માઇનસ, હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 6 અને 1 7 થશે અહીંયા પ્લસ. હવે આગળ પણ માઇનસ છે અને -5 દુ -10 અને 3 એકું 3 એ બી માઇનસ થશે એટલે -10 અને બીજા -3 એટલે -13 અને આગળ પાછું માઇનસ એટલે +13. જો તમે સ્ટેપ બાય સ્ટેપ કરજો, હું તમારે થોડી જગ્યા ઓછી પડે એટલે હું ડાયરેક્ટ કરું છું, પણ આગળ મેં તમને સમજાવેલું છે એમ સ્ટેપ બાય સ્ટેપ કરજો. કૌંસમાં તમારે નિશાનીઓ મૂકતી જવાની, બરાબર. દાખલા તરીકે હું અહીંયા પહેલાં 3 એકું 3 માઇનસ 2 એકું 2 પણ એ બી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 ને 2 5 થઈ જશે અહીંયા. અને અહીંયા નહીં સમજ પડે તો પહેલાં આગળ આ માઇનસ નિશાની મૂકી, પછી 2 એકું 2 અને 3 ગુણ્યા -1 એટલે -3 અને વચ્ચે બી માઇનસ એટલે માઇનસ માઇનસ +3 એટલે 2 એકું 2 +3 એટલે 5 અને આગળ પહેલાં માઇનસ મૂકેલા હતા એટલે -5 ડાયરેક્ટ થઈ ગયા. ફરીથી બતાવું, જો -2 એકું 2 -3 એકું 3 એ બી પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ કેવા થાય, પ્લસ થાય ને. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે +3 થયા, +3 કરો એટલે કેટલા થાય 5 થાય. એટલે હજુ આગળ જાઉં તો આગળ બી માઇનસ છે એટલે -5, પછી 2 દુ 4 અને 3 તરી 9, 4માંથી 3 જાય તો 4માંથી 9 જાય તો 5 અને એ બી પાછા પ્લસ, 4માંથી 9 જાય તો -5 અને આગળ પ્લસ છે એટલે -5 જ રહેશે. ઓકે, ચલો હવે આનું શું કરવાનું છે, પરિવર્ત લેવાનો છે. એટલે પરિવર્ત લઈએ એટલે આપણને શું મળે, એડજોઇન્ટ ઓફ એ મળે, બરાબર છે. તો કોલમને રોમાં અને રોને કોલમમાં કન્વર્ટ કરતા તો 11 -8 -17 -4 7 13 5 -5 -5 આ શું મળ્યું આપણે, એડજોઇન્ટ ઓફ એ. અને અહીંયા આપણે એ જ વસ્તુ છે ને, આ એ છે. હવે એને XYZ સાથે મલ્ટીપ્લાય થાય છે એટલે આપણને અહીંયા 5 10 0 મળે છે. પણ આ એને બરાબરની પહેલી બાજુ લઈ જાવ તો શું થશે, એને બરાબરની જમણી બાજુ લઈ જાવ તો શું થાય, એ ઇન્વર્સ થાય 5 10 0. ઓકે, ચલો હવે આપણે તો કિંમત મૂકવી પડશે, બરાબર. હવે એ ઇન્વર્સ એટલે એડજોઇન્ટ ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ, 5 10 0. ઓકે, હું જરા નાનું કરી નાખું. ચલો હવે આપણે કિંમત અહીંયા મૂકીએ, એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ છે ને 15, એને હું 1/15 તરીકે લખું છું અને એડજોઇન્ટ ઓફ એ છે તેને હું બેઠું લખું છું 11 -4 5 -8 7 -5 અને -17 13 અને -5. હવે આ છે તે 3/3 નો છે મેટ્રિક્સ, અને આપણને જે અચળ પદ વાળો છે તે મીન્સ કે 3/1 નો છે. પહેલાં રોનો નંબર બોલવાનો પછી કોલમનો. આ બધા શ્રેણિક છે, નિશ્ચાયક નથી. આ બી શ્રેણિક છે એટલે કૌંસમાં કરવું પડે ને, માનાંક જેવી નિશાની ના કરાય, બરાબર છે. ચાલો હવે આ 3/1 છે એટલે આ બંનેનો મલ્ટીપ્લાય તો થાય, પણ નવો મળે તે કેવો મળે, 3/1 મળે. તો આપણે લખીએ બાજુમાં 1/15 અને તેનો મલ્ટીપ્લાય લખીએ 3/1 એટલે કે કોલમ તો એક જ બનવાની છે. એટલે પહેલી કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 11 × 5 = 55, પછી -4 × 10 એટલે -40 અને 5 × 0 એટલે +0, એટલે બધામાં છેલ્લે તો 0 જ આવશે એટલે એટલું ઓછું. પછી -8 × 5 એટલે 8 × 40
પછી 7 ગુણ્યા 10 એટલે 70 પ્લસ કરવાના અને -5 ગુણ્યા 0 એટલે એ તો પાછું 0 થઈ ગયો. એ જ રીતે 17 ગુણ્યા 5 એટલે 17 × 5 = 85. પછી 13 ગુણ્યા 10 એટલે 130 અને પ્લસ એટલે પ્લસ 130 અને છેલ્લે તો 0 થઈ જાય છે. બરાબર છે. એટલે બરાબર આપણને શું મળે? 1/15. હવે સરવાળા બાદ બાકી કરીએ તો 55 માંથી 40 જાય તો 15, 70 માંથી 40 જાય તો 30 અને 130 માંથી 80 જાય તો 50 ને બીજા 5 જાય તો 45. બરાબર છે. આ જે આપણને મળે છે તો બધાને 1/15 સાથે ભાગાકાર કરીએ એટલે શું મળે? 15/15 એટલે 1, 30/15 એટલે 2 અને 45/15 એટલે 3. આ આપણને નિશ્ચાયક મળ્યો. અને જે આપણો XYZ છે શું છે? XYZ બરાબર 1, 2, 3 મળ્યા એટલે કે x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3. આ તમારો ફાઇનલ આન્સર.